વેલકમ ટુ શ્રીજી ફૂડ। આજે આપણે બનાવીશું ચોખાના પાપડ। ચોખાના પાપડને ઘણા લોકો પાપડી કે સારેવડા પણ કહેતા હોય છે અને એને ઘરે બનાવવા ખૂબ જ ઇઝી છે। એને બનાવવામાં જે એનું મેઝરમેન્ટ હોય છે એ અને એનું ખીચું બાફવામાં જો તમે સરસ રીતે ધ્યાન રાખો તો તમારા પાપડ ખૂબ જ સરસ બનશે। માર્કેટ કરતાં ખૂબ જ ચોખ્ખા અને ઓછા ભાવમાં તમે ઘરે પાપડ તૈયાર કરી શકો છો। અને આજે હું તમને જે મેથડ બતાવવાની છું એની મેથડ અને એનું મેઝરમેન્ટ જો તમે પરફેક્ટલી ફોલો કરશો તો તમારા પાપડ ખાવામાં એકદમ સોફ્ટ અને એક પણ પાપડ તૂટશે પણ નહીં એ રીતના તૈયાર થશે। ચોખાના પાપડ ઘણા લોકો સાબુદાણા યુઝ કરીને અને સાબુદાણા યુઝ કર્યા વગર બંને રીતે બનાવી શકે છે। તો આજે સાબુદાણા વાપરીને આપણે ચોખાના પાપડ કેવી રીતે બનાવવા એ જોઈશું। તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ। રોજ આવી નવી નવી રેસિપીઝ શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં રહેલા આ બેલ આઇકોન ઉપર ક્લિક કરી દો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। અને જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર। પાપડ બનાવવા માટે જોઈતી બધી વસ્તુ મેં આ રીતનું જે નાનું મિની વેટ સ્કેલ આવે છે એનાથી માપીને લીધી છે, કેમ કે પાપડ એ આપણે આખું વરસ માટે સ્ટોર કરીને રાખતા હોઈએ છીએ ને જ્યારે આવી રીતે આખા વરસ માટે કોઈ વસ્તુ તમે બનાવો તો પરફેક્ટલી જો માપીને લો તો એનું રિઝલ્ટ ખૂબ જ સરસ મળે છે। એટલે હું ઓલવેઝ આ રીતે માપ લઈને જ રેસીપી બનાવું છું। અને જો તમારી પાસે આવું મિની વેટ સ્કેલ ના હોય તો મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી છે, તો ત્યાંથી તમે આને ખરીદી શકો છો। પાપડ બનાવવા માટે મેં 500 ગ્રામ ચોખાનો લોટ લીધો છે અને એને મેં પહેલાં જ ચાળી લીધો છે। હવે એને એક વાસણમાં ભરી દઈએ, કેમ કે જે વાસણમાં ભરશો એનાથી ડબલ આપણે પાણી લેવાનું હોય છે। તો આ રીતે લેવલ કરી દો। આ પોણી તપેલી થયું છે તો એનાથી ડબલ એટલે કે 1.5 તપેલી આપણે પાણી લેવાનું। મેં 1.5 તપેલી પાણી લઈ લીધું છે, એને ગરમ કરવા માટે મૂકો। 25 ગ્રામ લીલા મરચાંને ક્રશ કરી લેવાના છે। 1 ટેબલસ્પૂન અજમો અને ચપટી જીરું મેં આમાં લીધું છે, એને થોડું ક્રશ કરી લો। પાણી ઉકળવા લાગ્યું છે, સૌથી પહેલાં આમાં અધકચરું વાટેલું જીરું અને અજમો એડ કરીએ। અજમો તમારે ના લેવો હોય તો સ્કીપ કરી શકો છો, પણ એનાથી ખીચાનો કલર સરસ આવશે। વાટેલા લીલા મરચાં એડ કરી દો। તમારા ઘરમાં જેવું તીખું ખવાતું હોય એ પ્રમાણે મરચાં લઈ શકાય। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ। 2 ટેબલસ્પૂન સાબુદાણાને મેં 2 કલાક પહેલાં પલાળી દીધા હતા, એ સાબુદાણા આમાં એડ કરીએ। ગેસની ફ્લેમ હાઈ કરીને આને મિક્સ કરી દઈશું અને એને ઉકળવા દઈશું। જો સાબુદાણા ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો। 7 થી 8 મિનિટ આ આધણ ઉકળે એ પછી આપણે એમાં 15 ગ્રામ પાપડીયો ખારો એડ કરવાનો છે। પાપડીયો ખારો કોઈ પણ કરિયાણાની દુકાને મળી જતો હોય છે અને ના મળે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી છે। આધણ 15 મિનિટ ઉકળી ગયું છે। હવે ગેસની ફ્લેમ સ્લો કરીને ચોખાનો લોટ એડ કરી દો અને વેલણની કે લાકડાની સ્ટીકની મદદથી આને મિક્સ કરવાનું છે। ઓછી ક્વોન્ટિટીમાં હોય એટલે વેલણથી મિક્સ થઈ જાય, પણ વધારે ક્વોન્ટિટીમાં ખીચું બનાવતા હોય તો લાકડાની સ્ટીકથી જ મિક્સ કરવું। આ થોડું મિક્સ થઈ ગયું છે અને નીચે ઉતારીને સરસ રીતે મિક્સ કરી લઈએ। કોઈ પણ જગ્યાએ કોરો લોટ ના રહે એ રીતે આને મિક્સ કરવાનું, નહીં તો જો કોરા લોટની કણી રહે તો પાપડ કે સેવ જે પણ તમે બનાવો એ આખું વરસ સારું ના રહે, એ સડી જાય છે। એટલે એને સરસ રીતે મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે। આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આમાંથી ગોળા બનાવવાના છે, તો એક તપેલીમાં મેં પાણી લીધું છે અને આમાંથી હવે ગોળા બનાવીએ। અને સાથે જ આ ખીચાને આપણે ફરીથી બાફવાનો છે, તો સ્ટીમરમાં પાણી પણ ગરમ કરવા માટે મૂકી દઈશું। આ ખૂબ જ ગરમ હોય ત્યારે જ આપણે ગોળા વાળીએ છીએ, એટલે સાથે સાથે પાણી લેતા જવું જેથી તમને હાથમાં ગરમ ના લાગે। જેમ મુઠિયા બનાવીએ છીએ એ રીતે પણ થોડા મોટા આના ગોળા બનાવી લેવાના છે આપણે। બે વાર ખીચાને બાફવાથી પાપડ એકદમ સોફ્ટ થશે અને એક પણ પાપડ તમારો તૂટશે પણ નહીં।
સ્ટીમરમાં પાણી ગરમ થઈ ગયું છે તો આપણે જે ગોળા વાળ્યા છે એ આની ઉપર મૂકી દઈએ. ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને એને 8 થી 10 મિનિટ સ્ટીમ કરી લઈએ. 8 થી 10 મિનિટ સ્ટીમ થયા પછી આ રીતે ખીચાનો કલર ચેન્જ થઈ જશે. ગેસ બંધ કરી દો. પાપડ બનાવવા માટે મેં આ રીતે પ્લાસ્ટિક કાપી લીધા છે. એની ઉપર તેલ લગાવી દઈએ અને એક જાડી કોથળી લઈ લઈશું પ્લાસ્ટિકની અને એમાં પણ થોડું તેલ લગાવી દઈશું કેમ કે આમાં આપણે લોટ મસળવાનો છે જેથી ગરમ પણ ના લાગે. 3 ગોળા મેં લઈ લીધા છે અને બાકીનાને ઢાંકીને રાખો. આની ઉપર થોડું તેલ એડ કરો. હવે આને મસળી લો સરસ રીતે. ચાર થી 5 મિનિટ આ રીતે મસળવાનું છે. લોટ એકદમ સ્મૂથ થઈ જશે. હવે એક કેસરોલ કે કોઈ પણ વાસણ લઈ લો અને હાથમાં થોડું તેલ લગાવીને આમાંથી લુવા બનાવીએ. આ રીતે એકદમ સ્મૂથ મીડિયમ સાઇઝના લુવા બનાવી લેવાના અને એને ઢાંકી દો જેથી ઠરી ના જાય. આપણે આવી રીતે 2-3 ગોળાના લુવા બનાવતા જવાનું ને પાપડ વણતા જવાનું. પાપડ બનાવવાનું આ રીતનું મશીન આવે છે એ મેં લીધું છે. પહેલાં એક પ્લાસ્ટિક મૂકી દો. લુવો મૂકીને ફરીથી એની ઉપર પ્લાસ્ટિક મૂકી દેવાનું. હવે પાપડ બનાવીએ તો મશીનને આ રીતે પ્રેસ કરવાનું તમારે. મારા ઘરમાં આ રીતે પાતળા પાપડ પસંદ છે. તમને જાડા પસંદ હોય તો તમે જાડા પણ રાખી શકો છો. આ રીતે તમે પ્લાસ્ટિકને ઊંધું કરશો એટલે તરત જ પાપડ નીકળી જશે. બીજો એક પાપડ બનાવી લઈએ. આપણે ખીચાને 2 વાર બાફ્યું છે એટલે સહેજ પણ એમાં કચાશ ના રહે. તમે આ રીતે ચાહો એટલા પાપડની થપ્પી કરીને ધાબે ડાયરેક્ટ સૂકવવા લઈ જઈ શકો છો. તો અત્યારે હું 10-15 પાપડ આ રીતે બનાવી લઉં છું. હવે એને બહાર આ રીતે સૂકવી દઈએ. મેં કીધું એ પ્રમાણે તમે જોઈ શકો છો એક પણ પાપડ ચોંટશે પણ નહીં અને તમે જેટલા પણ પાપડની થપ્પી કરી હશે એને તમે ઇઝીલી અલગ કરીને આ રીતે સૂકવી શકશો. એટલે જો તમે ધાબે સૂકવતા હો તો તમે ઇઝીલી 40-50 પાપડની થપ્પી કરીને ઉપર લઈ જઈ શકો છો. એટલે ખીચાનું પાણી લેવામાં અને એને બાફવામાં ખાસ ધ્યાન રાખવું. હવે આને સુકાવા દેવાનો છે. મેં 3 દિવસ પાપડને સૂકવી દીધા છે અને પાપડ સરસ રીતે સુકાઈ ગયા છે. અને આખું વરસ સ્ટોર કરવાના હોય એટલે સરસ સુકાવા જોઈએ. હવે એને ફ્રાય કરીએ. મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. હવે એમાં પાપડ ફ્રાય કરીએ. તેલ સરસ ગરમ થાય પછી જ પાપડ ફ્રાય કરવાના. અને ફ્રેશ પાપડ ફ્રાય કરો. એના કરતાં એ બનાવ્યા પછી 15-20 દિવસ ઠરે પછી જો તમે ફ્રાય કરશો તો એનું રિઝલ્ટ વધારે સરસ મળે છે. અત્યારે હું તમને બતાવવા માટે 2-3 પાપડ ફ્રાય કરી લઉં છું. હવે એને પ્લેટમાં લઈ લઈએ. હવે આપણા ચોખાના પાપડ કે સારેવડા સર્વિંગ માટે તૈયાર છે. આ પાપડ ખાવામાં એકદમ સોફ્ટ બને છે કેમ કે આપણે ખીચાને 2 વાર બાફ્યું છે એટલે એમાં સોફ્ટનેસ સારી આવે છે. પ્લસ આ રીતે બાફવાથી એક પણ પાપડ તૂટશે પણ નહીં. અને જો તમે વર્કિંગ પર્સન છો કે ફ્લેટમાં રહો છો ને આ રીતે બહાર કે ધાબામાં સૂકવવાની જગ્યા નથી તો તમે આ પાપડને ઘરમાં પણ સૂકવી શકો છો. અને જો વર્કિંગ પર્સન છો તો રાત્રે તમે આને બનાવીને ઘરમાં સૂકવી શકો અને 2-3 દિવસે ઘરમાં સુકાય પછી જ્યારે પણ તમને ટાઈમ હોય ત્યારે તમે એક દિવસ જો આને તાપમાં રાખી દેશો તો એ સરસ સુકાઈ જાય છે અને એ પાપડ પણ આખું વરસ સારું રહે છે. પણ એને એકવાર સારો એવો તાપ ખવડાવવો ખૂબ જ જરૂરી હોય છે તો એ આખું વરસ સારા રહે છે. અને લોટને મિક્સ કરતી વખતે એમાં ક્યાંય પણ કોરો લોટ ના રહે કે એની કણી ના રહે એનું ખાસ ધ્યાન રાખવું. જો કોરા લોટની કણી રહી જાય તો પાપડ કે સેવ જે પણ તમે બનાવો એ આખું વરસ સારું ના રહે. એટલે લોટને મિક્સ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું. અને સાથે જ અત્યારે આપણે સાબુદાણા આધણમાં એટલે કે ઉકળતા પાણીમાં એડ કર્યા છે. પણ એની બદલે જો તમે કણકી કે ચોખા દળાવો ત્યારે દળાવવામાં જો તમારે સાબુદાણા એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો. તો 1 કિલો કણકીની સામે તમે 100 ગ્રામ સાબુદાણા એડ કરી શકો છો. તો તમારે આધણમાં એડ કરવાની જરૂર નહીં પડે. અને સાથે જ
ચોખાની સેવ કેવી રીતે બનાવી એનો વિડીયો પણ મેં ચેનલ ઉપર બતાવેલો છે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપી છે, તો ત્યાંથી તમારે ચોખાની સેવ કેવી રીતે બનાવી એની રેસીપી તમને જોવા મળી જશે. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.